गुजरात के वडोदरा की बहुचर्चित मांजलपुर विधानसभा सीट पर भाजपा के सतीश पटेल के सामने कांग्रेस पार्टी ने ओबीसी कार्ड खेलते हुए गुजरात सरकार के पूर्व मंत्री रहे भीखाभाई रबारी को मैदान में उतारा है। वडोदरा के कलेक्टर कार्यालय में मांजलपुर विधानसभा से कांग्रेस प्रत्याशी भीखाभाई रबारी ने भी अपना नामांकन पत्र दाखिल किया है। इस मौके पर गुजरात कांग्रेस के अध्यक्ष अमित चावड़ा, वडोदरा शहर कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी समेत कई वरिष्ठ नेता और बड़ी संख्या में कांग्रेस कार्यकर्ता उपस्थित रहे। भीखाभाई रबारी ने चुनाव अधिकारी दर्शन शाह समक्ष अपना नामांकन पत्र जमा करवाया है। બધી બેકારી ને મોંઘવારીની તો પડતો નથી, પણ જે મુસીબતો છે આમ જનતાની ગંદુ પાણી અપલતમાં આટલા વર્ષો સુધી તમે શાસન કર્યું છે, હજુ સ્માર્ટ સિટીના નામમાં પૈસા જ ખાખા કરો છો। શુદ્ધ પાણી તો આપો। એર પોલ્યુશન કેટલું બધું છે, થોડા દિવસ પછી તો ગેસ ચેમ્બરમાં આ વડોદરા શહેર આવી જશે, જીવાય નહીં। સાથે સાથે જેટલા બધા ફૂડ ઇન્સ્પેક્ટરો ફરે છે ને, દરેકની અંદર ભેળસેળ, રોજ હોટલોમાં જઈને જુએ છે કે આ ભેળસેળ ફેંકી દેવાનું। પ્રજાને આપો ને, સ્વચ્છ પાણી આપો, સ્વચ્છ ખોરાક મળી રહે। ભ્રષ્ટાચાર અમાવ થાય છે, એટલે આ બધાના મુદ્દાઓ જનતાના લઈને હું એને વાચા આપવા માંગુ છું। બધા જ ભાજપ વાળા છે, ધારાસભ્યો, એક તક મને આપો જેથી કરીને આ જનતાનો હું એનો સાક્ષી બનું, એનો અવાજ બનું। એના માટે વિનંતી કરું છું जनता ने तक आप। मांजलपुर विधानसभा सीट से सालों तक विधायक रहे स्वर्गीय योगेश पटेल हमेशा ही आयाती उम्मीदवारों का विरोध करते रहे हैं, लेकिन उनके निधन के बाद उनकी सीट पर मांजलपुर के बजाय छाणी का उम्मीदवार मैदान में उतार दिया गया है, जिसका गुजरात प्रदेश कांग्रेस अध्यक्ष अमित चावड़ा ने विरोध किया। एक पायाना कार्यकर एवा योगेशभाई पटेले वर्षों सुधी आ विधानसभा में काम कर्યું અને અચાનક એમના અવસાનથી ખાલી પડેલી આ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસ પાર્ટી તરફથી ભીખાભાઈ રબારીના રૂપે એક એવા ઉમેદવારની પસંદગી કરી છે કે જે સામાન્ય ગરીબ પરિવારમાંથી આવી બી મિકેનિકલ સુધીનો અભ્યાસ કર્યો, સંગઠનમાં શહેર કોંગ્રેસથી લઈને વોર્ડથી લઈને પ્રદેશ સુધી કામ કર્યું, વિધાનસભામાં ચૂંટાઈને રાજ્ય સરકારના મંત્રી તરીકે ऊर्जा उद्योग सहित अनेक विभागों में काम कर्યું અને નક્ષિક પ્રમાણિક કહી શકાય કે જેણે ક્યારે પૈસાને નહીં પણ લોકોને પ્રાધાન્ય આપ્યું। આ માંજલપુર વિધાનસભા વિસ્તારમાં અનેક નવી વસાહતો બનાવવાથી લઈ અને વડોદરાના એક એક નાનામાં નાના વ્યક્તિના પ્રશ્ન માટે હંમેશા ભીખાભાઈએ અવાજ ઉઠાવ્યો છે, લડાઈ લડ્યા છે અને સતત લોકો વચ્ચે રહ્યા છે। એટલે આજે માંજલપુરની જનતા ઉમેદવાર જાહેર થતાની સાથે જ ચર્ચા કરી રહી છે કે એક તરફ ભીખાભાઈ જેવા અનુભવી, પ્રમાણિક અને માંજલપુરના સ્થાનિક ઉમેદવાર છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ બહારના ઉમેદવાર આપ્યા। ભારતીય જનતા પાર્ટીનો પોલીસ પ્રશાસનને પૈસાની તાકાત છે, ત્યારે આ અસત્ય સામે સત્યની લડાઈ સાબિત થવાની છે, અધર્મ સામે ધર્મની લડાઈ સાબિત થવાની છે અને ભ્રષ્ટાચાર સામે પ્રમાણિકતાની લડાઈ સાબિત થવાની છે અને બહારના સામે માંજલપુરના સ્થાનિક ઉમેદવારની લડાઈ આ ચૂંટણીમાં સાબિત થવાની। સાથે સાથે વડોદરામાં જે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે, જે ગેરવહીવટ છે, જે દર વર્ષે મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને રાજ્ય સરકારની જે મિલીભગતને કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ને એનો ભોગ વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે પૂર આવે ને લોકો એનો ભોગ બને છે। દર વર્ષે જે ભાજપના ભ્રષ્ટાચાર સર્જિત પૂર આવે છે એના કારણે માંજલપુર વિધાનસભાનો મોટો વિસ્તાર પણ દર વર્ષે એનો ભોગ બને છે, આખું વડોદરા શહેર ભોગ બને છે। લોકો ભ્રષ્ટાચારથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ગેરવહીવટથી પરેશાન છે અને ભાજપની જે આંતરિક લડાઈ છે કે બહારનો ઉમેદવાર આવ્યો છે એના કારણે સ્થાનિકોમાં જે રોષ છે, આ બધા જ મુદ્દાઓ આ માંજલપુર વિધાનસભાની જનતા જોઈ રહી છે અને એ જોઈને મતદાન કરશે। પણ હું બધા જ મતદારોને, વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે ભીખાભાઈ નક્ષિક પ્રમાણિક છે, બી મિકેનિકલ થયેલા ભણેલા ગણેલા ઉમેદવાર છે, ખૂબ અનુભવી, ખૂબ હોશ અને જોશવાળા ઉમેદવાર છે, ત્યારે એમને તક આપશો તો માંજલપુરનો અવાજ તો વિધાનસભામાં પહોંચશે પણ આખા વડોદરામાં જે વિપક્ષનો, લોકોનો જે તકલીફોનો, ભ્રષ્ટાચાર સામેનો, ગેરવહીવટ સામેનો અવાજ વિધાનસભામાં પહોંચતો નથી
એ લોકોનો અવાજ પહોંચાડવાનું કામ પણ ભીખાભાઈ કરશે એવો વિશ્વાસ છે. ત્યારે સર્વ સમાજના સ્વીકૃત પ્રમાણિક અનુભવી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર આપ્યા છે એનું સર્વને